મજામાં જીવન અમે જો એકદમ મજામાં હે ને 11:30 જેવું થયું હે ને આપણે છે ને આજ વેલેરું રાંધી લીધું હે આપણે તું બાજુ ઉઠી ગયા હે કામ કરવા આવી ગયા હે ને આજ છે ને નેવરી હતી અને કે કામ નહોતું કાલે છે ને રાંધી નાખું પહેલાં ને કામ તો હું પહેલાં જ કરી લઉં તું હુતી હોય તો હું પાણીનું કામ તો પહેલાં પતાવી નાખું લુગડાને ઠામને જો ન કરું તો ઉઠી જાય તો પછી વાહે વાહે ભર્યા કરે ને એક તો ટાઈટ હેવી પડે એટલે પછી પાણીમાં રહીએ તો શરદી થઈ જાય એટલે પાણીનું કામ તો ઉઠીને પહેલાં કરી નાખું ને પછી હું રાંધતી હતી ને કાંઈ પછી ને મોડી ઉઠાડી હતી મેં હું રાંધી લઉં ને પછી નિરાયથી ઉઠાડું હતી જો હજી ઉઠી જ છે ને આજે વાટું વહેલું રાંધી લીધું કેમ કે છે ને ગાજરનો હલવો કરવો હોય ને એટલે જો ગાજર લઈને બેઠી હું આમ ઓલા દેશી ગાજર તો મને ન જડ્યા આ જડ્યા હે અને કયા ગાજર કહેવાય મને ખબર નથી પણ આહાના છે ને ગાજરનો હલવો ખાવાની એવી તલબ જાગી હતી ને કે હું બકાલું લેવા ગઈ ને તો કે હા નકરના મમ્મી મને હલવો જ કરી દે તો પછી મેં હેને ગાજર લઈ લીધા કિલો એકનું ઘાલો હવે હેને આજ 2 દી થયા મને કહે હે ગાજર આવ્યા ત્યાં 2-3 દી થઈ ગયા પણ હેને પરવા નથી આવતી આજ તો હેને બેસી ટાઈમ કાઢી વેલેરું રાંધી નાખ્યું કેમ કે જો વેલેરું રાંધું નહીં તો પછી આમાં ગાજરના હલવામાં તો પછી પેતરા એસા એટલા હોય એસા હોય અહીંયા હિન્દી ભેગી રહી મને મોંમાંથી હિન્દી કંઈક નીકળી જાય અહીં આજુબાજુમાં બધા છે ને હિન્દી જ રહે તો હે ને એવા હાટું પેતરા વધી જાય ને પહેલાં રાંધી નાખું પછી જો ગાજરની હલવાની વાને સડી જાઉં તો પછી રાંધવામાં થઈ જાય મોડું એ વાટું પહેલાં પતાવી નાખ્યું હવે જો ગાજરનો હલવો કરવો હોય તો હું ખમણી લઈને બેઠી હું ઓલીને એમાં રૂમાલ દીધો હોય ધોવાનું તો મોઢા માંગડા નાખીને ઘડીક વાર બેઠી રહીએ ને તો હું કહે ખમણી નાખું પછી આપણે છે ને ગાજરનો હલવો બનાવી નાખીએ હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આજે ગાજરના હલવાનો આપણે પ્રોગ્રામ કરવાનો હોય કાલના વ્લોગમાં મેં તમને કીધું કે આહાનાને સ્કૂલમાં કેવાનો પ્રોગ્રામ છે તો આહાના છે ને ડાન્સમાં રહીએ કેવાનો પ્રોગ્રામ છે હજી તો કંઈ ખબર નથી કદાચને એની ફંક્શન કદી ગઈ છે તો એને ડાન્સમાં રહીએ તો એ સવારે પણ એને ટાઈમ મોડો થઈ ગયો 8 વાગ્યાનો અને પાછી રિટર્ન મોડી આવે કેમ કે અહીંયા પ્રેક્ટિસને કરાવતા હોય ને એટલે તો કાલના વ્લોગમાં મેં કીધું હતું ને કે આહાનાને ડાન્સની તૈયારી હાલે છે તો જો અટાણ તો મોડી આવી તો એવું કહે ને મોડી આવી ને એટલે બનાવીને રાખી દઉં આવીને તો સવારે ગઈ હતી મને કહીને ગઈ હતી મમ્મી આજ હલવો કરી દીજો ન કહી કે હું મારા હાથે કરી લઈ હું કહું નાના બાપા હાથે નથી કરું હું તમને કરી દઈ મને છે ને રાંધવામાં વાર ન લાગે પણ છે ને તું બા ઘણી હે ને વૈસમાં આવતી હોય તો પછી રાંધવાની મજા ન આવે હું રોહોડામાં રાંધતી હોય તો એટલા ઉઠલ માઈને કે આવું બધું વેર વિખર કરી નાખે બાકી રાંધતા તો મને થોડીક વાર જ લાગે પણ છે ને તું બા વૈસમાં મને હેરાન કરતી હોય એટલે પછી મને નવીન કામ કરવાનું નવીન રાંધવાનું કંઈ મન ન થાય ફૂટી હોય ને જટ છે ને શાક ને રોટલાને કરી નાખું પછી એની વાહે ઊભી હોય તો જો ગાજર ખમણી નાખીએ છે હવે કોણ છે આવું કે આવું ગાજરને ખમણી નાખ્યું હે હવે કુકરમાં ઘી અને એલસી ખાંડી છે એલસી નાખી અને એક દૂધની થેલી નાખીને 2 સીટી કરી નાખ્યું એટલે આપણો ગાજરનો હલવો થઈ જાય તૈયાર આપણે જટાણ કુકર મૂકી દીધું હે ને જો એમાંથી એટલું પાણી નીકળ્યું હે જો કુકર મૂક્યું હે ને હવે આપણે જો હે ને ઘી થઈ ગયું હે ગાજર ને ખાંડ ને
દૂધ નાખી દીધું હોય ને મલાઈ હતી ને તો હું હે ને મલાઈ નાખી દઉં. હવે આપણે છે ને હલાવીને કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. 2 સીટીમાં તો છે ને આપણો હલવો થઈ જાય. હારા સવાઈ ગયા હે ને આ જો મેં બેનું ડાયું થઈને કેવી લેસન કરે હે ને તું બા હે ને ડાય નથી બોલપેન ઝટવાની તૈયારીમાં હે નહીં બેન. ને હું બનાવતી હતી તું બા હાટું ઈંડુની બ્રેડ. હવે જો બની ગઈ છે. પેલા ઈંડું નાખ્યું ને પછી ના ભેગી છે ને બ્રેડ નાખી હતી. ખાલી ઈંડાના પુડલામાં તો પેટ ન ભરાય, હું બ્રેડ ભેગી નાખું ને તો એનો નાસ્તો થઈ જાય. નટન જો હાડા સવાઈ ગયા ને તો એને અંધારું થઈ ગયું હે ને એના પપ્પા ગયા હે નાસ્તો લેવા. તે હું કહું તું બા તો તીખું ખાહે તો નહીં કઈ પણ હું એના હાટું છે ને બ્રેડ કરી નાખું. પેલા તો ઈંડા બાફવા મૂકતી હતી હું કે ઈંડા બાફીને ખોલીને દઈ ને તો વાર લાગીએ ત્યાં સુધી નથી હે ને જળવા હે નહીં. એના કરતાં હે ને હું કહું ફટાફટ છે ને પુડલો કરી દઉં અને ભેગી 2 બ્રેડ નાખી દઉં તો એ હે ને ખાય. નકર પછી અમે ખાવું તે મોઢા સામું જોવે એટલે એને હાટું થઈને જો મેં બ્રેડ બને. હાલ બેન મમ ખાવા હાલો તું બા હાલ મમ ખાવા બેસી જા અહીંયા એથી બેસી જા. જો એ બા પેતરા કરીએ ખાવામાં તો તું બા એમ ના કર. કેવી ઉડાડે હે જો. લાવ અહીંયા હું ખવડાવું લાવ અહીંયા ગમે વસ્તુ આવે ને પેલા તો ઘા કરી દે. અહીંયા આને એકલી નહીં ખાય તું ખાય ને તો જ ખાય. એ માથામાં ઓલું લગાડ્યું ને કે હું ખેંચી લઉં. હાલ હવે જોવું નથી લેસન કરે. મત બે જાય એથી બે જાય એક